હાલો વિદ્યાર્થી મિત્રો, નમસ્તે. મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, કાલે આપણે જોયું કે ટેટ 1માં જે હિયરિંગ હતી તેને બંને સાઈડના વકીલે ખૂબ દલીલો કરી હતી અને ભરતી આગળ ચાલી રહેવાની છે. સરકારી વકીલે ત્યાં માંગણી કરી હતી કે અમે PML જાહેર કરીએ, તો ઉમેદવારોના જે વકીલ છે તેમણે એમને PML જાહેર કરતાં રોકે છે તેવું જણાવ્યું હતું. તો એના માટે એમણે કીધું કે અમે એ લોકોની 500 જગ્યાઓ ખાલી રાખીશું અને બીજાના 11,000 લોકોનું સ્કૂલ 11,000 સ્કૂલ અને 11,000 લોકોનું ભવિષ્ય ન રોળાય બાળકોનું, તે માટે અમે ભરતી આગળ વધારીએ. તો જો તમે આખો વિડીયો ન જોયો હોય તો આપણી ચેનલમાં મૂકેલો છે અને એમને શોર્ટમાં ગુજરાતીમાં પણ આપણે ભાષાંતર કરીને મૂકેલું છે. એમના જે શોર્ટમાં મુદ્દા જે છે, તો આખો વિડીયો જેને સમજ ન પડતી ઇંગ્લિશમાં તો એમનો સારાંશ જોઈ લેવો કે કયો મુદ્દો કોર્ટમાં શું વાત થઈ હતી અને વકીલ બંને સાઈડના વકીલના મેન મુદ્દામાં શું વાત કરવામાં આવી એનો મુખ્ય સારાંશ માટે પણ આપણે વિડીયો મૂકી દીધેલો છે, તો એ પણ જોઈ લેવો. તો આજે આપણે વાત કરીએ હવે ટેટ 1નું PML ક્યારે આવશે, કેમ કે ગઈકાલે કોર્ટ હાયરિંગમાં કોર્ટરૂમમાં PML વિશે પણ વાત કરી હતી અને કેટલા ફોર્મ ભરાયા છે એમના વિશે પણ વાત થઈ હતી. તો તમારે ડિટેલમાં જાણવું હોય તો એ આખો વિડીયો જુઓ, નહીંતર પછી અત્યારે હું શોર્ટમાં તમને જણાવી દઉં છું. તો પહેલાં PML તો પછી વાત કરીએ. તો પહેલાં તો મેરિટ કેટલી અટકશે, તો ઘણાય લોકો વારંવાર પૂછી રહ્યા છે કે બેન મારે એટલું મેરિટ થાય છે તો મારો વારો આવશે, કે બેન મારે એટલું મેરિટ થાય છે તો મારો વારો આવશે કે નહીં આવે. તો તમને એટલું કહી દઉં કે બિંદાસ તમે શાંતિથી સૂઈ જાઓ, કોઈ પણ ટેન્શન લીધા વગર. રાતના જેને ઊંઘ ના આવતી હોય તો શાંતિથી સૂઈ જાય. કેમ? તો કાલની કોર્ટરૂમની હાયરિંગમાં જોઈ લેવું. સરકારી વકીલે કીધેલું છે કે ફોર્મ 11,000ની ભરતી છે અને ફોર્મ કેટલા ભરાયા છે? 10,700 પ્લસ કંઈ છે. તો પૂરા એટલા ફોર્મ જ નથી ભરાણા, તો એ 11,000ની ભરતીમાં પણ મને એવું લાગે છે કે જગ્યાઓ ખાલી રહે છે. જો આ 700 લોકો હજી કોર્ટ મેટર પૂરી નહીં થાય તો, કેમ કે કોર્ટ મેટરવાળાના સાથે ગણી લઈએ તો 11,000 પ્લસ ફોર્મ થઈ જશે. એટલા માટે તો 11,000ની આસપાસ થઈ જશે, કેમ કે 700 જણા જેવા, આઈ થિંક 700 કે 400 જણા જેવા કોર્ટ મેટરમાં જોડાયેલા છે. એટલા માટે, અને જો કોર્ટ મેટર શરૂ રહે છે અને બીજી સાઈડ ભરતી શરૂ કરી દે છે, તો ખાલી તમે પાસ હશો ને, પાસ ટેટમાં, પછી તમારું મેરિટ ગમે એટલું હોય, ખાલી પાસ હશો ને તો પણ તમારો વારો આવી જશે. એટલે કોઈએ પણ ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે ફોર્મ જ 10,700 પ્લસ કંઈ છે એટલા ભરાયેલા છે. મેરિટ કેટલી અટકશે, તો હવે એનો તો સવાલ જ નથી કે મેરિટ તો ગમે તેટલું નીચે જશે, કેમ કે એને જગ્યા જ ખાલી રહે છે તો મેરિટ નીચે જતું જ રહેશે ને. એટલે મેરિટ કેટલે અટકશે, એમનો કોકને 61 થતા છે, 62 થતા હશે અને 60ની અંદર પણ જતા રહેતા હશે ને, તોય તમે આવી જશો આરામથી. બરાબર? 60ની નીચે જેના મેરિટ જાય છે ને એ લોકો પણ આવી જશે. એ વાત યાદ રાખજો, કેમ કે ફોર્મ એટલા પૂરા ભરાણા નથી, એટલા લોકો પાસ થયા જ નથી. સમજો, જેટલા પાસ થયા છે એ લોકોએ ફોર્મ ભર્યા છે, તો 11,000 તો પાસ પણ નથી થયા. 11,000ની ભરતી છે, એમાંથી જે કોર્ટ મેટરવાળા છે તે તો હજુ કોર્ટ મેટરમાં જ પડેલા છે. તો એ લોકોનો ચુકાદો આવ્યા પહેલાં જો ભરતી થઈ જશે તો તમે ખાલી પાસ હશો ને તો પણ આવી જશો, અને કદાચ ચુકાદો આવી જાય પછી પણ તમે પાસ હશો ને તો પણ આવી જશે, કેમ કે ત્યારે માંડ 11,000 લોકો થશે, એ લોકો સાથે મળીને 11,000 થઈ જશે. તો એ મેરિટની પણ કોઈ પણ ચિંતા કરવાની નથી. અને કોર્ટ મેટરવાળાનું પણ હવે આવતીકાલે એટલે કે 22 તારીખે ફરીવાર હિયરિંગ આપી છે,
તો જોઈએ હવે, કેમ કે એ એવું લાગી રહ્યું છે એ લોકોને દલીલો ઉપરથી કે કદાચ કોર્ટ મેટર હજુ પણ લાંબી ચાલશે. અને કેમ કે દરેક સવાલને એનાલિસિસ કરી અને પછી ચુકાદા આપશે, એટલે કદાચ હજુ લાંબી ચાલશે અને હજુ તારીખ પર તારીખ આવશે એવું જણાઈ રહ્યું છે. એટલે જજ સાહેબે કીધું છે કે આ લોકો માટે 500 જગ્યા અનામત રાખી અને બીજું PML જાહેર કરી દો. પરંતુ ઉમેદવારોના વકીલે કીધું કે અમે PML જાહેર કરવાથી નથી રોકતા, માત્ર PML જાહેર કરો, પછી આગળની પ્રોસેસ અટકાવી દેજો. અમારો જે કોર્ટનો ચુકાદો આવે પછી આગળની પ્રોસેસ કરજો. પરંતુ એટલી દલીલ કરી તો કોર્ટનો ટાઈમ પૂરો થઈ ગયો હતો, સમય એ લોકોનો પૂરો થઈ ગયો. એટલે એ લોકોએ નેક્સ્ટ ડેટ આપી દીધી. નેક્સ્ટ ડેટ 31 જુલાઈ આપી હતી, પરંતુ આ લોકોએ ઓનલાઈન અરજી કરી અને વહેલા લીધી, એટલે પાછી 22 તારીખ આપેલી છે. એટલે આવતીકાલે ફરીવાર પાછી કોર્ટની હિયરિંગ છે. તો જોઈએ એમાં હવે આગળ શું જજ સાહેબ, કેમ કે જજ સાહેબે તો એ જ કીધું છે કે આ કોર્ટ કેસવાળાના કારણે આ 11,000નું ભવિષ્ય ન રોળાવવું જોઈએ અને 11,000 સ્કૂલનું પણ ભવિષ્ય ન રોળાવવું જોઈએ વિદ્યાર્થીઓનું. તો જોઈએ હવે આગળ શું કરે છે. હવે PML ક્યારે આવશે, મેઇન મુદ્દો એ છે. અને કાલે કોર્ટ હિયરિંગમાં પણ PML વિશે જ વાત થઈ હતી કે સરકારી વકીલ એની માંગણી જ કરતા હતા કે અમને PML જાહેર કરવાની પરમિશન આપો. અને જજ સાહેબે કીધું જ હતું કે હા, તમે PML જાહેર કરી દો. ત્યાં એ બંને વચ્ચે જ દલીલ થતી હતી. તો ઉમેદવારના કોર્ટે પણ કીધું છે, ઉમેદવારોના વકીલે પણ કીધું છે કે તમે PML જાહેર કરી શકો છો, પરંતુ FML જાહેર ન કરતા, કેમ કે એમાં પછી આ લોકોનો સમાવેશ થઈ શકે. હવે જોઈએ PML એવું જ જાણતા તો એવું જ લાગે છે કે PML હવે બહુ જલ્દી આવી જશે. અને હા, નવેમ્બર સુધીમાં આખી કોર્ટ આ ભરતી નવેમ્બર સુધીમાં સરકારી વકીલે કીધું કે અમે નવેમ્બર સુધીમાં આ ભરતી કમ્પ્લીટ કરી દેવા માંગીએ છીએ, જેથી 2027માં ટેટ 1ની ફરી 5,000ની નવી ભરતી કરવાની છે તેમનું અમે ફરીવાર પ્લાનિંગ કરી શકીએ. કેમ કે આ ભરતી પૂરી જ ન થાય તો પછી નવી ભરતી કેવી રીતે અમે લઈશું. એટલે આ વાત પણ થઈ હતી. એટલે બોર્ડને તો નવેમ્બર સુધીમાં આ ભરતી કમ્પ્લીટ કરી દેવી છે, બધાને નિમણૂક આપી દેવાશે. પરંતુ હવે આવતીકાલે જોઈએ કે આગળ શું નિર્ણય લે છે જજ સાહેબ. એટલે PML તો બહુ જ જલ્દી જ આવી જશે હવે. અને જજ સાહેબે પણ કીધું જ હતું કે હા, તમે ભરતી શરૂ કરો. એટલે હવે આવતીકાલની રાહ છે. જો કાલે ફાઇનલ કહી દે કે હા ભાઈ PML શરૂ કરી અને તમે લોકો ભરતીને આગળ શરૂ કરી દો, અને બંને સાઈડમાં વકીલોની દલીલ સાંભળી અને જજ સાહેબ જે નિર્ણય લે તેમના ઉપર આધાર છે હવે PMLનો. એટલે મેઇન વસ્તુ એ છે કે આવતીકાલની હિયરિંગમાં કેટલી ચર્ચાઓ થાય છે. અને PML જાહેર કરવાનું જો કહી દે તો આ વીકમાં જ PML જાહેર થઈ જશે તેવું જણાઈ રહ્યું છે. કેમ કે ભરતી બોર્ડને તો નવેમ્બર સુધીમાં આ ભરતી કમ્પ્લીટ કરી જ દેવાની છે. અને આવતા વર્ષે 2027માં ફરી 5,000ની ભરતી કરવાના છે તેવું પણ એમણે કોર્ટમાં જણાવ્યું છે. અને જે લોકો કોર્ટ કેસ સાથે જોડાયેલા છે એમના માટે તો જજ સાહેબે એવું કીધું છે કે 500 જગ્યા અનામત રાખશે. પ્લસ આ લોકો જે નિવૃત્ત થાય છે તેઓની પણ 1,000 જેટલી જગ્યાઓ ખાલી થવાની છે. તે 1,000 જગ્યાઓ પણ એ લોકોને ફાયદો થશે એવું વકીલે જણાવ્યું જ હતું. સરકારી વકીલે કે નિવૃત્તની 1,000 સીટો અને આની 500 એવી રીતે એ લોકો માટે ખાલી રાખવામાં આવશે. તો આવતીકાલની હિયરિંગમાં, કેમ કે આ આખી મેટર શરૂ હતી અને ટાઈમ પૂરો થઈ ગયો, એટલે બધી મેટર અધૂરી રહી ગઈ હતી. તો આવતીકાલની હિયરિંગમાં બધી ફરીવાર મેટર શરૂ કરશે. અને શું પછી ડિસિઝન લે છે જજ સાહેબ એમના ઉપર આધાર રાખે છે.
તો આપણે સૌ એ જ ઈચ્છીએ કે PML આ વીકમાં આવી જાય તો વધુ સારું, અને ભરતી ધીમે ધીમે આગળ પ્રોસેસ થઈ જાય તો સારું. અને આ લોકો માટે જગ્યાઓ અનામત રાખશે, અને એ લોકો માટે આઈ થિંક આખી ભરતી તો ના જ રોકાઈ શકે, અને એ લોકોનો ચુકાદો પણ એટલું જલ્દી નથી આવવાનો એવું લાગી રહ્યું છે. નહીંતર તો 1-2 દિવસમાં જ આપી દેવો હોત ચુકાદો, તો એ લોકો જજ સાહેબ ન કહેત કે ભાઈ તમે ભરતી શરૂ કરી દો અને આ લોકોની મેટર સાઈડમાં શરૂ રાખો એમ. કે એટલા માટે એવું જણાઈ રહ્યું છે કે હજુ કોર્ટ મેટર તો ઘણી લાંબી ચાલશે, અને સાઈડમાં PML પણ આવી જશે અને ભરતી ધીમે ધીમે શરૂ થઈ જશે. હવે આવતીકાલે જે પણ નિર્ણય લેશે તે આપણે આપણી યુટ્યુબ ચેનલમાં મૂકી દઈશું, એટલે જોવા માટે લાઈક કરો, શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. અને જે લોકો વારંવાર પૂછે છે કે મારું એટલું મેરિટ થાય છે, તો એ લોકો બિલકુલ ટેન્શન ન લેતા, ખાલી પાસ છો તો નોકરીએ લાગી ગયા સમજો. એટલે કાંઈ ટેન્શન ન લેતા. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.